ભુજ સેન્ટ ઝેવિયર સ્કૂલનો આવ્યો ખૂબ જ સુંદર પરિણામ. ભુજ સેન્ટ ઝેવિયર સ્કૂલનું આવ્યું ખૂબ જ સુંદર પરિણામ. અહેવાલ બાય મા ન્યૂઝ, પ્રતિનિધિ કરણ વાઘેલા, ભુજ. મારું નામ રાશિ જીગર દોશી છે. હું સેન્ટ ઝેવિયર સ્કૂલ ભુજમાં ભણી છું. મેં જસ્ટ 12th કોમર્સ પાસ કર્યું છે વિથ 92.71%. એન્ડ હું મારા પેરેન્ટ્સ અને બધા જ ટીચર્સ વિથ એન્ટાયર સ્કૂલ મેનેજમેન્ટ બધાને બહુ જ થેન્કફુલ છું. એમના કારણે જ આ રિઝલ્ટ આવ્યું છે. એન્ડ આઈ પ્રે ટુ ગોડ કે આઈ ડુ ધ સેમ હાર્ડ વર્ક ઇન ધ ફ્યુચર એન્ડ ગેટ ધ સેમ સક્સેસ અહેડ. થેન્ક યુ. શું નામ છે આપનું? મારું નામ દેવ ઠક્કર છે અને હું સેન્ટ ઝેવિયર સ્કૂલમાંથી 12th પાસ આઉટ છું હમણાં જસ્ટ. એન્ડ આજે જ રિઝલ્ટ આવ્યો એન્ડ ફર્સ્ટ આવ્યો હું સ્કૂલમાં. એન્ડ એના માટે હું બહુ જ હેપી છું. લાઈક મહેનત ફાઇનલી ડ્રીમ કમ ટ્રુ જેવું થયું. એન્ડ પ્લસમાં સ્કૂલમાં જેટલા પણ ટીચર હતા, ફાધર, સિસ્ટર, બધાએ બહુ જ હેલ્પ કરી છે. લાઈક ગમે ત્યારે તમે એને ડાઉટ પૂછો, હંમેશા જવાબ મળ્યું જ છે ને એકદમ એ લોકોએ સારું ભણાવ્યું છે. પ્લસમાં હવે 12th પૂરું થાય તો આ સ્કૂલ પણ યાદ આવવાની જ છે. Yes, I'm Father Joshi, Principal of St. Xavier School, Bhuj, and we have a very excellent result in higher secondary board exams. Especially in commerce, we have 10 A1 and 24 A2, and in science we have 1 A2 and 4 B1. That is the result at present we have. All our students have done very well. In commerce we have Dev Thakkar with 95.1% and his percentile is 99.94%. And all of them, those who got A1 remains in good result. So hearty congratulations to all of them and their parents also, and all the teachers who worked behind them to make them come to this excellent results in the common stream in the HSC board exams. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. એની સાથે ગુજકેટનું પણ પરિણામ જાહેર થયું છે. આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લાના અંદર 10,245 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. રાજ્યનું પરિણામ 93 પોઈન્ટની સમથિંગમાં, કચ્છનું પરિણામ 95.05 છે, જે બોર્ડના પરિણામ કરતાં ઘણું ઊંચું છે. આપણે આ વખતે વાત કરીએ તો તેજસ્વી તારલાઓની સંખ્યા વધી છે. ગત વર્ષે આપણા 136 તેજસ્વી તારલા સામે આ વખતે 150 જેટલા તેજસ્વી તારલા છે. A2ના અંદર 1345, B1ના અંદર 2428 અને B2ના અંદર 2811 વિદ્યાર્થીઓ ટોપરના અંદર પાસ થયા છે. ખાસ કરીને આપણે સાયન્સની વાત કરીએ તો સાયન્સના અંદર પણ 1240 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી હતી. તેમાં પણ આપણે બોર્ડની જે 83%ના સાપેક્ષમાં આપણે પણ 83.23% સાથે બોર્ડના પરિણામના સાથે છીએ. એ ઉપરાંત આ વખતે સાયન્સના અંદર તેજસ્વી તારલાના અંદર ખૂબ મોટો ઉછાળો આવ્યો છે. A1ના અંદર ગત વર્ષે 2 જ વિદ્યાર્થીઓ આપણા A1ના કચ્છના હતા. આ વખતે 17 જેટલા વિદ્યાર્થીઓ A1ના અંદર, A2માં 95 વિદ્યાર્થી, B2ના અંદર 189, B1ના અંદર 189 અને B2માં 243 વિદ્યાર્થીઓ એ ટોપ સાથે પાસ થયા છે. 12માની વાત કરીએ તો સૌથી વધુ પરિણામ એ કેરા કેન્દ્રનું છે આપણું 98.87, અને સાયન્સના અંદર આપણે માંડવીના અંદર એ કેન્દ્રનું પરિણામ 94.07 સૌથી ઊંચું છે. આ વખતે આપણે વાત કરીએ તો આ વખતના પરિણામનું આપણું ક્ષય એ આપણી પ્રી બોર્ડ એક્ઝામ હતી. આપણે આ વખતે 4 જેટલી પ્રી બોર્ડ એક્ઝામ લીધેલી હતી. એ ઉપરાંત આપણે પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરેલી હતી. યુટ્યુબ ચેનલ મારફતે 1 મહિના સુધી સતત આપણે વિદ્યાર્થીઓને વિષય તજજ્ઞોના પાઠ એ આપણે મોકલેલા હતા અને વિષય તજજ્ઞો દ્વારા ખૂબ સુંદર મજાની તૈયારી કરાયેલી હતી. એ ઉપરાંત આપણે RD વરસાણી ખાતે 3000 વિદ્યાર્થીઓ વાલીઓનો એક સેમિનાર રાખેલો હતો. પરીક્ષાના અંદર એને હાવ કઈ રીતે દૂર થાય અને પરીક્ષાની એને તૈયારી કઈ રીતે કરવી. એટલે આ રીતે સુંદર રીતનું પરિણામ કચ્છનું મળ્યું છે આપણને.